શ્રી ગણેશાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા. આ છે 7મો અધ્યાય, જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે, હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે, મારો આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીતે તું સાંભળ. હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણી અને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે છે. એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ 2 પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર છું. આથી મારાથી વધુ કોઈ શ્રેષ્ઠ નથી. જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ અને સર્વવેદોમાં પ્રણવ, પ્રણવ એટલે ઓમકાર, આકાશમાં શબ્દ અને મનુષ્યમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીનું તપ, જીવનનું સનાતન બીજ પણ હું જ છું. બુદ્ધિમાનોની બુદ્ધિને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક, રાજસિક, તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું. હું એમનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈ અને મારામાં રહે છે. મારી આ ગુણમય દૈવી માયાને તરવી અને સમજવી મુશ્કેલ છે. જેઓ શરણે આવે છે તે આ માયાને જાણે છે અને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી. તેથી તેઓ મારે શરણે આવતા નથી. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની, આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાં પણ નિત્ય સદાચારી અને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું અને એવો જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે તે એકચિત્ત થઈ અને મારો આશ્રય કરી રહ્યો છે. આ જ્ઞાની વાસુદેવ રૂપે છે. આવા યોગી અતિ દુર્લભ છે. જે મનુષ્યો પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે અને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરી અને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે. તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું. આથી કરી અને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે. હું પોતાની યોગમાયાથી છુપો રહું છું. આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મ રહિત, અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી.
આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરી અને તેની અનુકૂળતામાં ઈચ્છાને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલી ઠંડી ગરમી, સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પુણ્યાત્મા પાપરહિત રાગ દ્વેષ દ્વંદ્વથી મોહમુક્ત અને દ્રઢ વ્રતવાળા હોય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને, અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે અને મારામય થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ હતો 7મો અધ્યાય. આવતીકાલે આપણે 8મા અધ્યાયમાં પ્રવેશ કરશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.